26 વોર્ડ નોર્મલ કરેલી છે, જેમાં 5 માતાઓને નોર્મલ વોર્ડ કરી છે સિઝરન તેમ છતાં, અને બીજી 5 માતાઓ જેમને સિઝરની સલાહ હતી એવી માતાઓને આપણે નોર્મલ વોર્ડ કરી છે. તો આપણે જૂનો લાઈવ વિડીયો થોડો હેંગ થઈ ગયો હતો, આખી લાઈન જોઈ શકો છો અને ફરીથી આપણે ચર્ચા કરશું શું હતું, ક્યાંથી આવ્યા, પહેલાં 2 દર્દીઓ સાથે અને પછી આગળની વાત આપણે આગળ ચાલુ રાખીએ છીએ. ઓકે, ક્યાંથી આવો છો, શું હતું તકલીફ? સાહેબ અમે ગોધરાથી આવ્યા છે. બરાબર. પહેલાં જે અમારા દવાખાનામાં દવા ચાલતી હતી એ ડૉક્ટર સાહેબ દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કે તમારે ફરી સિઝર કરવું પડશે. બરાબર. પછી અમે તમારો સંપર્ક કર્યો અને અમને અહીંયા પરિણામ સારું મળ્યું. ઓકે, એટલે ગોધરાથી અહીંયા આગળ આવ્યા, પેનલેસ વોર્ડ કરે છે, પહેલાં સિઝર હતું, નોર્મલ વોર્ડ થઈ ગઈ છે. બાળક સારું છે? સારું છે. બાળક સારું છે, માતા બી સારી છે. ચલો, આ વંટુ બેન છે. વંટુ બેન ક્યાંથી આવ્યા કાકા? જાલોદથી આવ્યા, ગામડી. જાલોદથી આવ્યા, પહેલાં સિઝર હતું, હવે તો નોર્મલ કર્યું, સારું થઈ. નોર્મલ છે? કમ્પ્લીટ? કમ્પ્લીટ. કોઈ તકલીફ? ના, તકલીફ નહીં. તો કેમ જાલોદથી અહીંયા આવવું પડ્યું તમારે? નોર્મલ કરવા માટે સાહેબ. બીજા બધા સિરિયલ બતાવે ને એટલે આ બાજુ દવાખાનામાં કે સુરેખાબા હોસ્પિટલમાં આ રીતે કે સિરિયલ કરેલા ને નોર્મલ, એટલે પછી અહીંયા આવ્યા અમે. તો નોર્મલ થઈ ગઈ? હા, થઈ ગઈ, કમ્પ્લીટ. સારું છે. ચલો, હવે આપણે છે ને બરોડાથી આવ્યા છે, આપણી પાસે આજવા નિમેટા જે પેલું અટાપી વંડરલેન્ડ છે ને ત્યાંથી આવ્યા છે. ભાઈ, શું હતી પહેલાં તકલીફ અને કેમ અહીંયા આવવું? પહેલાં સીઝર હતું અને તમારો ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર વિડીયો જોઈને પછી અમે અહીંયા આવ્યા છે અને તમારા જોડે વાત કરી ફોન ઉપર કે ડૉક્ટર સાહેબ અમારે સીઝર છે તો પછી નોર્મલ ડિલિવરી કરાવવાની છે. તો તમે કીધું કે સારું, અમે નોર્મલ ડિલિવરી કરાવી આપશું, તમે અહીંયા આવી જજો. એટલે અમે બતાવવા આવ્યા હતા અને પછી ડૉક્ટર સાહેબે એવું કીધું કે આજનો દિવસ આપણે દવા કરીએ એમ, અને પછી કેવું લાગે છે જોઈએ છે. એટલે ડૉક્ટર સાહેબે નોર્મલ ડિલિવરી કરાવી દીધી છે. ચલો, મનીષાબેનથી આપણે વાત કરશું. મનીષાબેન, કેવું લાગ્યું બેટા અહીંયા આગળ આવીને? તમે ત્યાંથી આવ્યા આટલા દૂરથી, લોકો ઘણા પ્રશ્નો પૂછતા હોય છે કે બરોડા અને આટલા દૂરથી આવી તો દુખાવો થાય ને બધું થાય ને કેવી રીતે કરવાનું? તમારું શું કહેવું થાય? સારું લાગ્યું. સારું લાગ્યું. સિઝેરિયન હતું તો અમને એક દવાખાને એવું કીધું હતું કે બાળકને નાળ વીટાયેલી છે, પાણી વધારે છે, હજુ 15 દિવસ નીકળી જશે ને તમારે સિઝર જ કરવું પડશે, એમ નોર્મલ નહીં થાય. તો અમને અહીં સુરેખાબા હોસ્પિટલનો સંપર્ક મળ્યો ઇન્સ્ટાગ્રામ પરથી. પછી મેં તેમાંથી નંબર લઈ અને ફોન કર્યો સરને. તો સરે કીધું એક વખત તમે આવી જાઓ, સોનોગ્રાફી કરીને જોઈ લઈએ. તો અમે કાલે બતાવવા આવ્યા હતા તો સાહેબે અમને કીધું કે આજની રાત રોકાઈ જાઓ, તમારે ડિલિવરી થશે તો કરાવી આપશું, બાકી 2 દિવસ પછી આવજો. તો અમે રોકાઈ ગયા. પછી અમને આજે ડિલિવરી પેનલેસ કરાવી. પેનલેસ વોર્ડ કરાય છે, પહેલાં સિઝર હતું અને અટાપી વંડરલેન્ડ કદાચ જાઓ તો આ બેન તમારે ત્યાં મળે. મનીષાબેન ગોવિંદભાઈ છે. કયું ગામ છે? ગામ ખેડા કર્મસિયા. કયું ફળ્યું કયું તમારે? ભજી આશ્રમ ફળ્યું. ભજી આશ્રમ ફળ્યું. જાઓ તો કદાચ ભજીયા ખવડાવશે.